गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। कोई कोई नु नथी रे, 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 कोई 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 नु नथी रे, कोई कोई नु नथी रे, कोई कोई नु नथी रे, कोई इनी नाहक ना मरे छे सो मथी मथी रे, कोई कोई नु नथी रे। नाहक ना मरे नाहक ना मरे छे सो मथी मथी रे, कोई कोई नु नथी रे। नाहक ना मरे छे सो मथी मथी रे, कोई कोई नाहक ना मरे छे सो मथी मथी रे, कोई कोई नु नथी रे। नाहक ना मरे छे मथी मथी रे, कोई कोई नु नथी 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 रे, कोई कोई नु। ओम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहन् आदिम આપણા આત્મામાં રહેલા ગુણો, ધર્મો, સાદી ભાષામાં સદગુણો કેવી રીતે પ્રગટ થાય એ વિશેની વિચારણા કંઈક અહીંયા શાસ્ત્રીય પદ્ધતિથી કરેલી છે. ક્ષમાદિ ભાવઃ ચ દશવિધઃ ધર્મઃ એમ ભગવાન મહાવીરે કહ્યું. સ્વામી કાર્તિકેય મુનીશ્વરે કહ્યું ક્ષમાદિ ભાવઃ ચ દશવિધઃ ધર્મઃ. ક્ષમા, વિનય, સરળતા આદિ ભાવો જીવનમાં પ્રગટ કરવા તે પણ ધર્મ છે. ચ કારણ કે ધર્મની અનેક પ્રકારે વ્યાખ્યા કરી. વસ્તુ સ્વભાવ ધર્મ, ક્ષમાદિ ભાવ ધર્મ, રત્નત્રય ધર્મ અને સર્વજીવો પ્રત્યે દયાના ભાવ રાખવા, દયા પાળવી એ પણ ધર્મ એમ કહ્યું. એટલે ચ શબ્દ લગાયો છે.
એમાં આપણે એક 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 કરતા વિચાર કરતા હતા. એમાં આજે જે સદગુણ આપણા જીવનમાં પ્રગટ કરવાનો છે, જે પ્રગટ કરવો અઘરો છે, પરંતુ જો એ પ્રગટ થાય તો આ આત્માનું કામ થઈ જાય. જેટલો પ્રગટ થાય એટલું કામ થાય. એનું નિરૂપણ નિષેધાત્મક શૈલીથી કર્યું છે અહીં, પરંતુ એની સાથે વિધેયાત્મક ભાવ જોડી દેવો. વિતરાગના દર્શનમાં જ્યારે જ્યારે વૈરાગ્ય કીધો હોય ત્યારે જ્ઞાન પણ સમજી લેવું, અને જ્યાં જ્યાં જ્ઞાન કીધું હોય ત્યાં વૈરાગ્ય સમજી લેવો. એકલો વૈરાગ્ય હોય તો તે વૈરાગ્ય પારમાર્થિક નથી, અને એકલું જ્ઞાન હોય તો તે જ્ઞાન પણ પારમાર્થિક નથી. પારમાર્થિક નથી એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવતું નથી. વળી આપણે તો ઉત્કૃષ્ટ રીતે આ ગુણને પ્રગટ નથી કરી શકતા. વિતરાગ દર્શનમાં ઉત્તમ ક્ષમાદિ ધર્મના ધારણ કરનારા શ્રેષ્ઠ મનુષ્યોમાં મુખ્યપણે મુનિજનો છે. પણ આપણે આપણી શક્તિ પ્રમાણે તો એ પાળી શકીએ છીએ કે સાહેબ એનું આગમ પ્રમાણ શું? આપણે આપણી શક્તિ પ્રમાણે પાળીએ તો મુનિઓ પાળે, આપણે કેવી રીતે પાળીએ? તો કે કૃપાળુદેવે કહ્યું છે આત્મસિદ્ધિમાં કે જો તું પાળે તો તું મુમુક્ષુ, અને જો તું ન પાળે તો તને બંધ. બે ગાથા બોલીએ. જો તું પાળે તો તું મુમુક્ષુ. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે તેહ સદાય સુજાગ. અને ન પાળે તો કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. એટલે આપણે આપણી શક્તિ પ્રમાણે પાળી શકીએ એટલું જ નહીં, પણ પાળવા જ પડશે. જો આપણે ક્ષમા આદિ ગુણો નહીં પ્રગટ કરીએ આપણા જીવનમાં તો મોક્ષ માર્ગની પ્રાપ્તિનો કોઈ આરોવારો છે. એટલે એ બધા ગુણોમાં આજે આકિંચન્ય ધર્મ છે એ બહુ વિશિષ્ટ ધર્મ છે. અત્યારે તો આપણી પાસે સમય નથી કે જેથી એનું સર્વાંગ વર્ણન થાય, પરંતુ જો જરા એકાગ્રતાથી સમજીએ, ભાવપૂર્વક સમજીએ, નિષ્ઠાપૂર્વક સ્વીકારીએ તો ઘણો જ ફાયદો આ જીવને થઈ જાય. એ કેવી રીતે? આકિંચન ધર્મ, આકિંચન્ય એ પરમાર્થ દ્રષ્ટિએ જોતા વસ્તુનું સ્વરૂપ છે. એટલા માટે અત્યારે હમણાં આપણે પ્રારંભમાં જે ધૂન બોલ્યા એ ધૂનમાં એ પ્રમાણે બોલ્યા. આપણે એ ધૂનમાં આકિંચન્ય ધર્મ આવ્યો.
કોઈ કોઈનું નથી રે, કોઈનું નથી રે. એમાં એમ પણ આવ્યું કે કંઈ આપણું નથી રે, કંઈ આપણું નથી રે. કોઈનું નથી રે એટલે એકલું દીકરાને સગાવાલા આપણા નથી એવું નહીં. જગતના બીજા પદાર્થો જે છે તે પણ આપણા નથી. આ વિશ્વ વ્યવસ્થા છે, આ વિશ્વ વ્યવસ્થા છે. એમાં કાંઈ પણ ફેરફાર કોઈ કરી શકતું નથી. અને અત્યારે કથન નિશ્ચય નહીંથી ચાલે છે. હવે આકિંચન એટલે શું? આમ તો જેની પાસે કશું નથી એને અકિંચન કહેવામાં આવે છે શબ્દાર્થની દ્રષ્ટિએ. જેની પાસે કંઈ ન હોય, માલ મિલકત વગેરે, એને અકિંચન કહેવામાં આવે છે. પણ અહીંયા આકિંચન્ય ધર્મ છે. અહીંયા ગુજરાતી છે આકિંચન. આકિંચન્ય ધર્મ છે. તો એ મહાપુરુષોએ બહુ જ સુંદર રીતે પ્રકાશ્યો છે. આ દેહધારીને બહુ જ ઉપયોગી થયો છે સાધનામાં. સમયસારમાં આચાર્ય મહારાજે જે વાત કરી છે, જે આપણે આધ્યાત્મિક ગાથાઓમાં આજે સવારે બોલ્યા, 2 ગાથાઓ બોલ્યા, એ આકિંચન્ય ધર્મ ની પ્રેક્ટિસ કરે છે આચાર્ય. કેવળ જ્ઞાન પ્રગટાવવું છે ને, આકિંચન્ય ધર્મની પ્રેક્ટિસ ક્યાં સુધી કરવી પડે? કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. આકિંચન્ય ધર્મ પરિપૂર્ણપણે પ્રગટ 12મા ગુણ સ્થાને થાય છે, જ્યારે અણુ માત્ર પણ પોતાનું રહેતું નથી. સંપૂર્ણ સમતા અથવા સંપૂર્ણ વીતરાગતા અથવા સંપૂર્ણ નિર્મમત્વ અથવા સંપૂર્ણ આકિંચન્ય ધર્મની સિદ્ધિ ભલે દૂરની વાત છે આપણા માટે, પણ અત્યારથી એકડો તો ચાલુ કરી દઈએ. અન્યત્વ ભાવનાની એનેલોજી છે આ. અન્યત્વ ભાવનાની એનેલોજી છે. ના મારા તન રૂપો કાંતિ યુવતી પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાત્વના, એ મોહ અજ્ઞાત્વના. એટલે એ ગાથા સમયસારમાં આચાર્ય દેવ પોતે અભ્યાસ કરે છે. આપણા માટે નથી લખી, આપણા માટે તો પ્રાસંગિક છે. પોતે અભ્યાસ કરે છે. હું એક શુદ્ધ સદાય રૂપે જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે પરમાણુ માત્ર જરે નથી મારું ખરે. છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહે સ્થિત લીન એમાં શીઘ્ર આસહુ ક્ષય કરું. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. જરા કડવી દવા છે, વાંધો નહીં. કોઈક વાર એવા મોટા પુરુષોને હાથો કેવી, એવા મોટા પુરુષોની ભાવનામાં આપણી હા
ભેળવવી અને અંતરથી ભેળવવી. અંતરથી ભેળવવી, કારણ કે મોક્ષની પ્રાપ્તિ તો અંતરના ભાવથી છે. ઉપર ઉપરથી કરીએ, વાચાની અપેક્ષાએ કરીએ તો ફળ અલ્પ છે. ભાવ ભલે કરી શકતા. બાળક સારી રીતે પોતાની જાતે દોડતા તો 3.5-4 વર્ષનું થાય ત્યારે શીખે. પણ પાપા પગલી તો અત્યારે સારી તબિયત હોય તો 10 મહિના વાળા પાપા પગલી ભરવા માંડે છે. ઊભા થઈને આમ 1 ડગલું ભરે અથવા 2 ડગલું ભરે, પછી પડી જાય. પછી 14 મહિનાનો 15 મહિનાનો થાય એટલે જરાક આમ 3, 4, 5, 6 ડગલા ભરે, આમ ચાલે. અને લગભગ 1.5 વર્ષનો 1.5-2 વર્ષ થાય એટલે સાહેબ આમ ઘરમાં હરે ફરે સાહેબ. 3 વર્ષનું થાય પછી આખા રૂમમાંથી રસોડામાં, રસોડામાંથી સિટિંગ રૂમમાં, સિટિંગ રૂમમાંથી બેડરૂમમાં જાતે. એ વાત અહીંયા અત્યારે કેમ કરી? કારણ કે આપણે બધા અત્યારે 10 મહિનાના બાબા છીએ કે નહીં એ વિચારવાનું. હો, પણ હોવા જોઈએ. મુમુક્ષુ હોય તો 10 મહિનાનો બાબો કહેવાય આધ્યાત્મિકતામાં. બેસતા પણ મેં શીખ્યો હોય એ મુમુક્ષુ નથી, એ તો સજ્જન છે. સાહેબ જગતના જીવો કે જગતના જીવો તો હોઈ જ રહ્યા છે. ભાખડ ભડિયા પણ ચાલતા નથી કે સાહેબ આમ ખસે ખરા કે નહીં, આમ કે ખસે નહીં ખાસ. એ લોકોને વર્ષમાં 2-5 દિવસ જરા પર્યુષણમાં ખસવું પડે. આમ શું કહેવાય, આમ ખસે ને એટલે આમ પગ પર કઈ ઊભો ન રહે, પણ આમ ખસે કે સાહેબ અહીંયા સુવાડ્યો હોય ને તો આમ ત્યાં જતો રહે થોડી વારમાં, અડધો કલાકમાં. એ શું કરવા, કેવી રીતે? કે આમ 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 ખસે. એ જગતના પગ માંડે નહીં, પગ માંડે નહીં. પગ માંડવાનું કૃપાળુદેવ કહે છે, દરેક જ્ઞાની પુરુષો કહે છે. લક્ષણ કહ્યા મતાર્થીના, મતાર્થ જાવા કાજ. હવે કહું આત્માર્થીના, આત્મયર્થ સુખ સાજ. ભાઈ જરા પગ માંડ, બેઠો તો થા, બેસતો ખરો, ભલે ઊભો ન થા પણ બેસતો ખરો. પાજી આપણે બધા કેવા છીએ? ભગવાનની વાતનો અંતરથી સ્વીકાર કરતા નથી, પણ કરવો. કારણ કે એમાં ભગવાનને કઈ ફાયદો નથી. હો, તમારો દીકરો ચાલતા શીખી જાય તેમાં તમને તો થોડીક મજા આવે, પણ એને સારું. કારણ કે એક રૂમમાંથી બીજા રૂમમાં જઈ શકે તો ઇન્ડિપેન્ડન્ટ થાય, તબિયત એની સારી થાય, ખાધેલું સારી રીતે પચે. આપણે જો સજ્જનમાંથી આત્માર્થી થઈશું અને આત્માર્થીમાંથી મુમુક્ષુ થઈશું તો આપણો લાભ છે, આપણને લાભ છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું પાલન કરવાથી બીજાનું કલ્યાણ નથી, આપણું કલ્યાણ છે. પ્રાસંગિક બીજાને લાભ મળે એ વાત જુદી છે. હવે એ શબ્દની અપેક્ષાએ જો એનું વર્ણન કરીએ તો આ સમંતાત કિંચિત અપી મમ ન અસ્તિ ઇતિ આકિંચન્ય ભાવમ. આ સમંતાત એટલે ચારે બાજુથી સારી રીતે જોતા આ સમંતાત કિંચિત અપી ઇન્ટુ બ્રેકેટ પદાર્થમ મમ ન અસ્તિ ઇતિ ભાવમ આકિંચન્ય ભાવમ. આ વિશ્વના કુનકુન સ્વામી એના ભાગ પાડ્યા છે. શાસ્ત્રીય બહુ નહીં લઈએ પણ સાદા માણસને દરેકને યાદ રહે એવા 3 ભાગ પાડે છે: સચિત્ત, અચિત્ત અને મિશ્ર.
આ દુનિયાના જેટલા સચિત્ત પદાર્થ છે, આપણે બોલીએ છીએ ને 18 પાપશ્રમ, દીકરા, દીકરી, માં, બાપ, ઘોડા, અલ્સેશિયન, બિલાડી, દાસ, દાસી, ડ્રાઈવર, આયાબાઈ, રસોઈયા, આ બધા મારા છે ના. આ બધા સચિત્ત પરિગ્રહ છે, જીવંત પરિગ્રહ છે. તમારે ફિશ એક્વેરિયમ પણ આવી ગયા અંદર. હો, બધા પેલા શેઠિયાઓ ફિશ એક્વેરિયમ રાખે છે ને, જોયું છે ને ભાઈ? પોપટ વગેરે તો આપણે ન રાખવા જોઈએ બને ત્યાં સુધી, કારણ કે એ અહિંસા અણુ ધર્મનું અતિચાર છે. અહિંસા અણુ ધર્મનો અતિચાર. પોપટને પિંજરામાં પૂરવો પડે કે નહીં? બાંધી રાખવો પણ પડે. તમે ડોગ રાખો તો પણ એને જો બાંધી રાખવો પડે તો એ અતિચાર લાગ્યો. વધ, બંધન, આહાર પાન નિરોધ, અતિભારારોપણ વગેરે અહિંસા વ્રતના અતિચાર છે. એ બધા આપણા છે? આ બધા મારા નથી. એનું નામ સચિત્ત. અચિત્ત, આટલા બંગલા છે, આટલા ફ્લેટ છે, આટલી જમીનો છે, આટલા કારખાના, ટીવી, રેફ્રિજરેટર, બધું અચિત્ત છે. એ મારું નથી. અને મિશ્ર, શણગારેલો ઘોડો, વરરાજા થઈને પરણવા નીકળેલો દીકરો, અંબાડી સહિતનો હાથી, આ બધું મારું છે. મિશ્ર. તો આ બધું થોડુંક શાસ્ત્રી ભાષામાં ભગવાને કહ્યું છે. કૃપાળુ દેવે વચનામૃત 108માં આપણો સૌથી મોટો દોષ આ કહ્યો છે, અને તેમાં બંને લઈ લીધા છે, વિધેયાત્મક પદ્ધતિ ને નિષેધાત્મક પદ્ધતિ. તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું એ વિધેયાત્મક, પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. કઈ સાહેબ આ કપડા મારા છે, સાહેબ આ ચશ્મા મારા છે, આ ચોપડીઓ મારી છે સાહેબ, એવું કહેવાય. એવું કહેવાય છે નહીં. માતાઓને બહુ ખોટું લાગે. દીકરા છે ને તમારા, પગ દાબે, બા 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 કરે છે ને, માથું દાબે છે, એ આપણા નથી છે. પણ સાહેબ મારે આટલી બધી સેવા કરે છે, હમણાં પુણ્યનો ઉદય છે એટલે એ કઈ નક્કી નહીં, કાયમ કરશે. હા, વર્ષ 2 વર્ષ પછી કઈ પણ દે, મમ્મી તું તો જૂનવાળી, તું જૂના વિચારની છે, નથી ગમતી મને, મને જુદો બંગલો લઈ આપ. એવું કે યાદ રાખવું ભાઈ, નક્કી નથી કાંઈ. માટે દીકરા એવી રીતે બહુ સેવા કરે, બા 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 કરીને આમ હાથમાં રાખે તો બહુ રાજી થવું નહીં. ભાઈઓ એ ફેક્ટરીનું વિચારવું. ફેક્ટરી, ઓફિસ, મોટર ને ક્લબ, આ બધું વિચારવું. ક્લબનું અહીં બહુ ન કહેવાનું હોય, કારણ કે અહીંયા ક્લબમાં આવનાર અહીંયા બહુ હોય નહીં, પણ કોઈ જતું હોય તો આપણે ક્લબનો સામાન્ય રીતે અપરિચય કરવો. અહીંયા જે આવે તેમ એ જેવી રીતે કોઈ મોટું અપલક્ષણ કરે નહીં, એવી રીતે રેગ્યુલર ક્લબમાં પણ જાય નહીં. ક્લબ એટલે આ સામાન્ય ક્લબ જે કહે છે ને, પત્તા રમવા, ટેનિસ રમવા, એવું બધું જાય તે. આરોગ્ય માટે જવું પડે એ વાત જુદી. આરોગ્યના માટે જવું પડે. નાની ઉંમરવાળા ભાઈઓ હોય 25 થી 40 વર્ષના, એ લોકો પહેલા અખાડા હતા ને એ બધે જતા રહ્યા. હવે એને બદલે હેલ્થ ક્લબ એવું નામ આપે છે, પણ હેલ્થ ક્લબમાં શું કરવાનું એ નક્કી કરવું પડે. આસન વગેરે, પ્રાણાયામ વગેરે, દંડ બેઠક વગેરે, અથવા એ પ્રકારે આરોગ્યને ઉપયોગી હોય એવું કરે તો વાંધો નહીં ત્યાં જવામાં. વાંધો નહીં એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં છે.
કે એનું આગમ પ્રમાણ આપો સાહેબ. વચનામૃતમાં શું કીધું? આરોગ્ય, મહત્તા, ફરજ અને પવિત્રતા, આ ચારને આંચ ન આવે એવી રીતે આજનો દિવસ તું વાપરજે. આજના દિવસમાં શું ચાર વસ્તુનો ખ્યાલ રાખવાનો કીધો? આરોગ્ય, ફરજ, મહત્તા અને પવિત્રતા. માટે આરોગ્યની જાળવણી એ પણ જ્ઞાની પુરુષોએ સ્વીકારી છે, પણ એ ધ્યેય નથી. એ ધ્યેય નથી. એ માટે જે 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, બસ બહુ થઈ ગયું, બસ. અને એ કરતા કરતા પણ આગળ વધેલા મુમુક્ષુ એ તો પાછું અંદરમાં રટણ કરવાનો. આગળ વધેલા મુમુક્ષુ માટે તો કોઈ ટાઈમ જ નથી સાધનાનો. બીજો, ખાતા ખાતા પણ સાધના, પીતા પીતા સાધના, નાતા નાતા સાધના, કપડા પહેરતા ભગવાનનું નામ ક્યારેય વિસ્મરણ નહીં કરવાનું. ત્યારે આગળ વધેલો મુમુક્ષુ અથવા જ્ઞાની બની શકાય. પહેલામાં પહેલો મોટો દોષ કયો કયો? પોતે પોતાને ભૂલી જવું. એ આકિંચન્યનું ઊંધું. પોતે પોતાને ભૂલી જવું. આકિંચન્ય એટલે નિર્મમત્વનો અભ્યાસ. નિર્મમત્વનો અભ્યાસ, અનાસક્ત ભાવનો અભ્યાસ, મમત્વ ઘટાડવાનો અભ્યાસ, મોહાશક્તિ ઘટાડવાનો અભ્યાસ. મોક્ષ વ્યાખ્યા એ પ્રમાણે કરીને સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો એને મુમુક્ષુતા કહીએ. તો જ્યારે જ્યારે આપણને મનમાં એમ થાય આ વસ્તુ મારી છે, આ વસ્તુ બહુ સારી છે, આ મને બહુ ગમે છે, ત્યારે એમ કહું ઠીક છે ભાઈ, ઠીક છે. હા સાહેબ, આટલા હીરાના હારને તમે ઠીક કહો છો? ઠીક છે, બધું ઠીક છે. સાહેબ તમે તો તમારે કોઈ સેન્સ ઓફ એપ્રિસિએશન છે જ નહીં. તમારામાં કઈ સેન્સ ઓફ એપ્રિસિએશન છે જ નહીં, કે થોડીક છે, જરા ઓછી છે પ્રભુ. કે તમે કોને એપ્રિશિએટ કરો? તમે શેને એપ્રિશિએટ કરો? આમ તો બે વસ્તુ, ઉપલક્ષ્યથી 3 વસ્તુ. સંતોની ભાષામાં પહેલા બોલીએ, પછી સાદી ભાષામાં. માર્ગ મેં તારણ મિલે સંત રામ દો, मार्ग में तारण मिले संत राम दो, संत सदा शीश ऊपर राम हृदय होई, संत सदा शीश ऊपर राम हृदय होई, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, मेरे तो अब राम नाम दूसरा न कोई, मेरे तो एक शुद्ध आत्म दूसरा न कोई. ये બે મુખ્ય. પરમાત્મા એ મારા છે, હું એમનો સેવક છું. સદગુરુદેવ તે મારા છે, હું એમનો સેવક છું. સદગુરુ કહેતા સંતો પણ સમજી લેવા. અને ત્રીજા ધર્માત્માઓ તેઓ પણ મારા છે, તેમનો સમાગમ કરી મારા આત્માને ઉપર લઈ જવા માંગુ. કે એનું આગમ પ્રમાણ આપણે એમાં સદગુરુમાં થોડું આવી ગયું, પણ તારે અલગ આગમ પ્રમાણ જોઈતું હોય તો વચનામૃતમાં આવે. અમે તો સર્વજીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ છીએ. એટલે હાલ શું કેવું તારે? અમે તો સર્વજીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ છીએ. એ વાત બેસે તો આ કિંચન્ય ધર્મ આવે જીવનમાં. નહીં તો આખો દિવસ રટણ શેનું ચાલે કરે? નાનો બાબો, મોટો બાબો, બેબી, જમીરા, અમારા મિત્રો, સા, એની બા, બાપુજી, બા, હલ્યા જ કરે, ઉભો રે એને. એતે યેતુ સમલ સંત વિધા ભાવા પૃથક લક્ષણા તેહમ નાસ્મિ યતોત્તે મમ પરદ્રવ્યમ સમગ્રાવે. ભલે અઘરું હોય, વાંધો નહીં. અત્યારે એકવાર અંદરમાં નિશ્ચય કરવો કે ભગવાનની વાણી સાચી છે, ભગવાનની વાણી મારા અને જગતના સર્વજીવોના કલ્યાણ માટે એવા જે ભાવો મને થાય છે, કોઈ નિંદાના, કોઈ ઈર્ષાના,
કોઈના પર ક્રોધ કરવાના, કોઈના ઉપર આસક્તિ કરવાના, કોઈનું બુરું બોલવાના, મારું તારું કરવાના, આ દેરાણી જેઠાણીના, આ સાસુ વહુના, આ સાસ ઘરેણાના ઝઘડા, આ બધું મારે કરવા દેવું. એટલા માટે આકિંચન ભાવ સિદ્ધ કરવો હોય તો કૃપાળુ દેવે ઉપાય ત્યાર પછી એ જ પત્રમાં બતાવ્યો છે અથવા અન્યત્ર બતાવેલો છે કે જગતની વિસ્મૃતિ કરી અને સતના ચરણમાં રહેવું. જગતની વિસ્મૃતિ કરી એનું નામ આકિંચન ભાવ, અને સતના ચરણમાં રહેવું એનું નામ સમતાનો અભ્યાસ, ધ્યાનનો અભ્યાસ, અને ધ્યાનની સિદ્ધિ દ્વારા સમાધિ પ્રાપ્તિ. અંગ્રેજીમાં બોર્ડ છે ને, a subjective practice of self-absorption. સતના ચરણમાં રહેવું. જેમ જેમ આગળ વધતો જાય, જેમ જેમ આગળ વધતો જાય એમ એમ સતના ચરણને બદલે સતમાં લીન થઈ જાય, સતમાં રહી જાય. સત એટલે આત્મા, ભગવાન આત્મા, અથવા ભેદ રૂપે જેમનામાં સત પ્રગટ્યું છે તેવા પરમાત્મા અને સદગુરુદેવ પંચ પરમેષ્ઠી તે સત છે. દસમું આકિંચન કહ્યું ધર્મ અંગ નિજ ભાવ, તત્વમય દ્રષ્ટિ કરીએ શુદ્ધ સ્વભાવ. છોહો સહજ સ્વરૂપે દેહ થકી ભિન્ન આત્મા રે, રહીતે લક્ષ્ય સેવે સાધક પદ પરમાત્મા રે. ભવે જન ભાવ ધરીને જેન દશા આરાધીએ રે. નિશ્ચયની મુખ્યતા કરીને અહીં સાધના કહી છે. ધર્મ અંગ નિજ ભાવ, ધર્મ અંગ નિજ ભાવ. નિજ ભાવ એટલે પોતાના આત્માનો ભાવ. નિજ એટલે સ્વ, અને સ્વ એટલે આત્મા. નિજ ભાવ એટલે પોતાના આત્માનો ભાવ, પોતાના આત્માની ભાવના, દેહથી જુદો જ્ઞાન સ્વભાવી આત્મા. આત્મા એટલે કોણ? આપણે. આત્મા કહેતા આમ ન જોવું, આત્મા કહેતા આમ જોવું. કે મન તો કઈ દેખાતો નથી, દેખાય છે પણ દ્રષ્ટિ નથી, દેખાય છે પણ દ્રષ્ટિ નથી. કે એ કેવી રીતે? અહીં બેસતો, તને હમણાં બેસ્યો ને આમ ચોંટકો ભરું તો સાહેબ મને દુખે છે. હા, ઈ કોણે જાણ્યું? આને ચોંટકો ભરું છું, લો આને. ઈ કઈ બોલતું નથી. અને તમને ચોંટકો ભરી, સાહેબ દુખે છે. એ દુખે છે એમ જેણે જાણ્યું એ આત્મા, અને મને દુખે છે એમ જેણે જાણ્યું એનું નામ દેહ મમત્વ. થોડું ધ્યાન રાખ 1-2 મિનિટ માટે. હાથમાં પકડાય કેવી રીતે? આત્મા એટલે પોતે જ પોતાને પકડવાનો છે. બોલો, પોતે જ પોતાને પકડવાનો છે. તો કે છે પોતે કેવી રીતે પોતાને પકડે? બહુ ઠંડી લાગે, નાના છોકરાઓ હોય 12, 14, 15 વર્ષના, 18 વર્ષના, પછી આમ પેલી હોસ્ટેલમાં કે ગુરુકુળમાં નાય એ તો પછી ત્યાંથી આમ ક્યાં કઈ બાથરૂમ ન હોય તમારીમાં, કોમન ચોકડી નાય, પછી ભીના પોતાના રૂમમાં દોડે. પણ ઠંડ હોય એટલે શું કરે? આમ કરે.
ખતમ દોડે ભીના ભીના. વળી કોઈ ટુવાલ ત્યાં લાવ્યો હોય તો ઠીક છે, નહીં તો રૂમાલ ટુવાલ લે, રૂમમાં જઈને ઢીલું છે. આમ આ પોસ્ચર છે શું બતાવે છે? પોતે પોતાને પકડો, પોતે પોતાને પકડો. ભગવાન કહે છે અહો અહો, ગાથાઓ મૂકી છે નિયમસારમાં. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કઈ પણ નવગ્રહે. જાણે જુએ જે તેજ હું છું, એમ જ્ઞાની ચિંતવે. મુझ आत्म दर्शन ज्ञान ने, मुझ आत्म दर्शन चरित छे. मुझ आत्म प्रत्याख्यान ने, मुझ आत्म संवर योग छे. મસ્તીમાં છે મહારાજ. મહારાજ મસ્તી તો મસ્તી એમની દાસી પાસે જ બેઠી હોય ગમે 24 કલાક એકદમ આવે. આમ આંગળી ઊંચી કરે એટલે મસ્તી આવી જાય. એમને કઈ બોલાવાય ન જવું પડે. સાહેબ આમ કે આમ પેલું ઇન્ટરકોમ જેવું હોય, ઇન્ટરકોમ જેવું હોય. કે જે આગમ પ્રમાણ છે એનું કઈ આગમ પ્રમાણ છે. હરિના જન તો મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવા નંદ કુમાર રે. પછીની કડી મૂકે છે. એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે. કાંઈક જાણે વ્રજ નીરે ગોપી, ભણે નરસૈયો ભોગી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં રે. તમારે અત્યારે જેવી રીતે 10 રૂપિયાની નોટ વાપરવામાં કઈ બહુ તકલીફ પડતી, આ તો સાદા માણસની વાત કરું છું. મોટા અમુક લોકોને તો 100-500 ની વાપરવી હોય તો વાંધો નહીં. હું તો સામાન્ય વાત કરું છું કે હું પૂછ્યા મારી બાને, બાપુજીને પૂછ્યા ભાઈ 10 રૂપિયા વાપરવા, કે સાહેબ એમાં હું મને દરરોજ એ લોકો 200-500 આપે કે તારે વાપરવા એટલે વાપર ને ભાઈ, પણ સારા કામમાં વાપરજે, સારા કામમાં વાપરજે. તમારે અત્યારે 10-20 રૂપિયા ખર્ચ કરવા હોય તો કઈ પૂછવાનું નહીં ને એમાં તમને કઈ બહુ વિચારે ન થાય કે હવે શું. એમ મારા સ્વામી જે છે ને, એમને આત્માનો અનુભવ કરવો હોય તો બસ ધ્યાનમાં બેઠા પછી 2 મિનિટે એમને બોલાવો તો નિર્વિકાર ચૈતન્ય અતિન્દ્રિય આનંદ રસ માં લીન થઈ ગયા. એવા મારા સ્વામી મારા નથી, 3 લોકના છે, પરંતુ જગતના જીવો એ શાંતિનાથ ભગવાનને માનવા તૈયાર. ઉતરતું નથી સાહેબ. એમને રેફ્રિજરેટર નહીં, એમને કઈ ટીવી જોવાનું નહીં, એમને કોઈ પગ દાબે નહીં, એમને કોઈ આ મહેલમાં રહેવાનું નહીં ને એમને શાંતિ ક્યાંથી હોય? એના આ કિંચન્ય ધર્મ. આ કિંચન્ય ધર્મ સમજો કે તરત જ આચાર્ય મહારાજે પછી પ્રવચનસારની 201મી ગાથામાંથી એને પછી દીક્ષા લેવા માટે આહ્વાન કરેલું છે. આ કિંચન્ય ધર્મની ભાવનાનું 200મી ગાથામાં ભાવના કરે છે. આ કિંચન્ય ધર્મ વિશે આપણે 179 થી 200 ગાથા પ્રવચનસારની લીધેલી છે. એ શાંતિથી આગળ વધેલા સાધકોએ વિચારવી. 200મી ગાથામાં આકિંચન્ય ધર્મની પ્રેક્ટિસ પોતે કરે છે. એ સાથે બોલી, આજ બોલતા કે નહીં? એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને
પરિવર્જો છો મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. પરિવર્જો છો હો મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. થોડું અઘરું આવે સ્વાધ્યાયમાં, એવું થોડું આવે કે પોતાનો રસ ન પડે કે સાહેબ શું આવું બધું બોલો છો. પ્રભુ આવો આત્મા જ્યારે સ્વીકારીશ કે કંઈ પણ દુનિયાના પદાર્થોને ગ્રહણ કર્યા વિના પણ તને આનંદ મળી શકે એવું છે ને એ જ આનંદ શ્રેષ્ઠ છે એવું જે માને છે એ આસન્ન ભવ્ય છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે. પણ જ્યાં સુધી એમ રહે સાહેબ આટલા 2-4 ડાક્ટર તો જોઈએ જ, મારે આ 2-4 જણ તો મારે સેવામાં જોઈએ જ. અરે ભાઈ જોઈએ એ વાત જુદી છે, પણ એ કંઈ આપણને આનંદ આપી શકતા નથી એવું સ્વીકારે એનું નામ મોક્ષ માર્ગ. સ્વાધીન આનંદનો, અતિન્દ્રિય આનંદનો સ્વીકાર એ આત્મતત્વનો સ્વીકાર છે. અને આત્મતત્વનો સ્વીકાર એ સમસ્ત જીનમાર્ગ, જીન શાસન, સર્વજ્ઞ પ્રભુ અને સંતોની વાણીનો સાર છે. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોગ और नहीं जान्यो निज रूप को सब जान्यो सो फोक. अध्यात्मनी अपेक्षा है. तत्वमय दृष्टि करी करिए शुद्ध स्वभाव. भेद ज्ञान नो अभ्यास करावे છે. તત્વમય દ્રષ્ટિ, તત્વ કહીએ આત્માને, તત્વમય એટલે આત્મામય દ્રષ્ટિ કરી નાખવી એમ કે છે. એકદમ ન થાય પ્રભુ, એને માટે ઘણા ગાળા, લાંબા ગાળા સુધી ધૂન લગાવવી પડશે. એ ધૂન આગળ કહે છે, ધૂન ધૂની થાય તો જ ધન્ય થાય. જે ધૂની થાય તે જ ધન્ય થઈ જાય. ત્યાં સુધી બધું હાલ્યા રૂટીન. તત્વમય દ્રષ્ટિને આપણે વચનામૃતજીની અંદર એ ભેદ જ્ઞાનના કવિત્વમાં લીધું છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતનની જે જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. એનું નામ તત્વમય દ્રષ્ટિ કરી. કરીએ શુદ્ધ સ્વભાવ. દ્રષ્ટિ કરીને પણ શુદ્ધ સ્વભાવ કરવાનો, લક્ષ્ય કરીને પણ શુદ્ધ સ્વભાવ કરવાનો અને અનુભવ કરીને પણ શુદ્ધ સ્વભાવ કરવાનો. તો કે સાહેબ એવો અર્થ તમે કેવી રીતે કાઢ્યો? તો કે આગળ વાંચવાય. છો હો સહજ સ્વરૂપે દેહ થકે ભિન્ન આત્મા રે. આ કિંચન્ય ભાવ કયો? વિધેયાત્મા એટલે કન્સ્ટ્રક્ટિવ, પોઝિટિવ, એસર્ટિવ. રહીતે લક્ષ્ય સેવે સાધક પદ પરમાત્મા રે. એમાં રહી લખ્યું ને ત્યાં અનુભવ આવ્યો. લક્ષ્ય કરતા કરતા એમાં ઠરી જાય, લક્ષ્ય કરતા 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 એમાં ઠરી જાય એ અનુભવ. આમ દુનિયાનો વિભાવોનો અનુભવ તો છે. તમારો બાબો જયારે પેલી પકોડી પૂરી ખાય છે ત્યારે તમને ક્યાંક જવાબ નથી આપતો. પકોડી પૂરી લીન થઈ ગયો. ઘણી વાર તમે બાબાને બોલાવો, વાંચતો હોય અને બોલાવો, રમેશ જરા આટલું આપજે ને ભાઈ, રમેશ આટલું આપજે ને ભાઈ. એ વાંચવામાં લીન થઈ ગયો છે, બહેરો થઈ ગયો છે. સાહેબ મારો દીકરો કે બહેરો થાય તો પેલામાં લીન થઈ ગયો છે. એમ જે આપણામાંથી જે કોઈ સદગુરુના ચરણમાં લીન થાય, પરમાત્માના ચરણમાં લીન થાય અથવા શુદ્ધ આત્મામાં લીન થાય, એ
એ મોક્ષને પામે. એ મોક્ષ માર્ગ છે. એટલે સતના ચરણમાં રહેવું, સતના ચરણમાં રહેવું. પ્રેક્ટિકલ શું કરવું? પ્રેક્ટિકલ તો વિચારશું કોક વાર સૂક્ષ્મ છે પ્રભુ, પણ પરમાત્મા અને સદગુરુનું વારંવાર સ્મરણ કરવું પ્રેમપૂર્વક, ઉપયોગપૂર્વક. એવું મારા તમારા જેવા ની વાત નથી. આચાર્ય મહારાજે કહે છે તે અંતમંગળ, અમિત ગતિ સામાયિક. તુજ ચરણ કમળ નો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો. સદગુરુ દેવ કી પરમ કૃપાળો ત્રિલોકના નાથ કી સબ સંતન કે આનંદ નો.